પાટણ શહેરના આનંદ સરોવર પાસેની નગરપાલિકાના હસ્તકની ખુલ્લી જગ્યામાં સિઝનેબલ ધંધો કરતા વેપારીઓને હંગામી ધોરણે જગ્યા ફાળવવામાં આવતી હોય છે, પરંતુ નગરપાલિકાની સામાન્ય સભામાં આ જગ્યા ન ફાળવવા માટે ઠરાવ કરવામાં આવતા અને આ જગ્યા પર કોઈ પણ ભાડું ચૂકવ્યા વગર વાહનો અને લારી ધારકો વેપાર કરતા હોવાથી નગરપાલિકાના સ્વભંડોળને લાખો રૂપિયાની આર્થિક નુકસાન પહોંચી રહ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને ગત સામાન્ય સભામાં નગરપાલિકાના પ્રમુખ સહિતની સમગ્ર ટીમ દ્વારા આનંદ સરોવર પાસેની ખુલ્લી જગ્યામાં હંગામી સિઝનેબલ ધંધો કરતા વેપારીઓને ધંધો કરવા ન આપવાના ઠરાવને રદ કરી આ જગ્યા ભાડે આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો। ત્યારે વર્ષોથી આનંદ સરોવર પાસેની ખુલ્લી જગ્યામાં શિયાળાની ઋતુમાં ગરમ કપડાના સ્ટોલો દેવી પૂજક સમાજના વેપારીઓ દ્વારા લગાવવામાં આવતા હોય છે। ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, ડોક્ટર નરેશ દવે, મનોજભાઈ પટેલ સહિતની સમગ્ર ટીમ દ્વારા દેવી પૂજક સમાજના લોકોને ગરમ કપડાનો વ્યવસાય કરી શકે તે માટે સિઝનેબલ ધંધો કરવા માટે હંગામી સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા। ત્યારે નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલના વરદ હસ્તે ગરમ કપડાના સ્ટોલોને રિબિન કાપીને વિધિવત રીતે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ પ્રસંગે દેવી પૂજક સમાજના વેપારીઓના આગેવાન અશોકભાઈ પટણીએ જણાવ્યું હતું, આજ દિન તારીખ 23ના રોજ અમોને જે હર સાલ જે નગરપાલિકાના સહયોગથી જે ગરમ કપડાની દુકાનો મળતી હતી, આ વખતે નગરપાલિકાના તમામ કોર્પોરેટર સાથે રહી અને અમને મદદ કરેલ છે અને અમારી દુકાનો ચાલુ કરાવેલ છે। અને આજ દિન મનોજભાઈ પટેલના હાથે અમે પટણી દેવી પૂજક સમાજના અમારા અંગત એવા ભાઈ તરીકે અમારા દુકાનોનું એમને ઉદ્ઘાટન કર્યું છે। એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તમામ નગરપાલિકાના કોર્પોરેટર એવા કે નરેશભાઈ ડૉક્ટર, શૈલેષભાઈ પટેલ, દેવચંદભાઈ પટેલ, પ્રમુખશ્રી, એમનો અમે પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।